क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે ઝાકિર હુસૈનની વાત કરીશું. આંગળીઓના ટેરવે મ્યુઝિકની સાથે મેજિક સર્જતા ઝાકિર સાહેબ હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમણે તબલાને એક નવી ઓળખ આપી હતી. આજે ઝાકિર હુસૈનને ઉસ્તાદ બનવાની કહાની વિશે અમે વિસ્તારથી વાત કરીશું. તેઓ ઘરે ખોટું બોલીને સંગીત કાર્યક્રમોમાં જતા હતા. એટલું જ નહીં, તેમણે માતાથી છુપાવીને લગ્ન પણ કર્યા હતા. તેમના જીવનની આવી કેટલી અજાણી હકીકતો આજે અમે તમને જણાવીશું. કોઈપણ કહાની કે શાયરી કહેવા માટે શબ્દોની તો જરૂર પડે જ, પરંતુ તાલયોગી ઝાકિર હુસૈનની વાત જ અલગ છે. તેઓ તો તબલાના તાલે સુંદર કહાનીઓ રજૂ કરતા હતા. શાયરીઓ સુંદર રજૂ કરીને દર્શકોના મન મોહી લેતા હતા. સુર, ધ્વનિ અને લયથી સર્જેલી કહાનીઓ અને શાયરીઓમાં દર્શકો ખોવાઈ જતા હતા. તેમનો દરેક સુર સીધો દિલમાં સમાઈ જતો હતો. તબલાના તાલ માત્ર કાનોમાં નહીં, પરંતુ આત્મામાં ગુંજતા હતા. તેમના તબલાની થાપ અને દર્શકોના હૃદયના ધબકારા તાલથી તાલ મિલાવતા હતા. એટલે જ દરેક દિલ બોલી ઉઠતું કે વાહ ઉસ્તાદ. જોકે હવે આપણા સૌના માનીતા ઉસ્તાદ આ દુનિયામાં રહ્યા નથી. જાણે કે સૂરે સમાધિ લઈ લીધી છે. ન્યૂઝ કેપિટલ આ સંગીત સમ્રાટ, તબલા વિદ્વાન અને તાલયોગીને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ સંગીત સમ્રાટ વિશે અમે વિગતે વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં તેમના થાપનું મેજિક તમે સાંભળો. તબલાની આ થાપ હવે શાંત થઈ ગઈ છે. તમને કદાચ ખ્યાલ જ હશે કે અમેરિકાના સન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં ઝાકિર સાહેબે અંતિમ શ્વાસ લીધા. ફેફસાની દુર્લભ બીમારીના કારણે 73 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. લગભગ 2 અઠવાડિયા સુધી તેઓ હોસ્પિટલમાં જ રહ્યા હતા. અહીં જ તેમનું નિધન થયું. ઝાકિર સાહેબના તબલાની ધૂન તમે ખૂબ સાંભળી હશે, પરંતુ અમે તમને તેમના જીવનની કેટલીક અજાણી વાતો આજે કહીશું. ઝાકિર હુસૈનની ઉસ્તાદ બનવાની જીવનયાત્રા વિશે અમે વિગતે વાત કરીશું. ઝાકિરને તેમના પિતા પાસેથી જ સંગીતનો વારસો મળ્યો. એમના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા પણ લેજેન્ડરી તબલા માસ્ટર હતા. જન્મતાની સાથે જ તેમના જીવનમાં રિધમની શરૂઆત થઈ ગઈ હતી. ઝાકિરનો જન્મ થયો અને તેમના પિતા અલ્લાહ રખાએ તેમને હાથમાં લીધા. તેમના સમાજના રિવાજ મુજબ પિતાએ નવજાત બાળકના કાનમાં પ્રાર્થના કહેવાની હોય છે.
બાળકને આવકારવા માટે કંઈક સારા શબ્દો કહેવાના હોય છે. એટલે અલ્લાહ રખાએ ઝાકીરને હાથમાં લીધા, ઝાકીરના કાન પાસે પોતાના હોઠ લઈ ગયા. જોકે પ્રાર્થનાના બદલે તેઓ રીધમ બોલવા લાગ્યા, ધા ધીન ધીન્ના, આવી કંઈક રીધમ બોલવા લાગ્યા હતા. એ જોઈને ઝાકીરના માતા ગુસ્સે થઈ ગયા. ઝાકીરના માતાએ અલ્લાહ રખાને કહ્યું કે આ તમે શું કરો છો? તમારે તો ઇસ્લામિક પ્રાર્થના કહેવી જોઈએ. અલ્લાહ રખાએ કહ્યું કે મારી પ્રાર્થના છે આ જ, અને હું આ એ જ પ્રાર્થના કરું છું. અલ્લાહ રખાએ એમ પણ કહ્યું કે હું દેવી સરસ્વતી અને ભગવાન શ્રી કૃષ્ણનો પૂજક છું. અલ્લાહ રખાએ એમ પણ કહ્યું કે મેં મારા ગુરુઓ પાસેથી આ વિદ્યા મેળવી છે. હું એ વિદ્યા મારા દીકરાને આપવા ઈચ્છું છું. તેમણે એમ પણ કહ્યું કે હું જે કરું છું એ જ તે કરશે. એટલા માટે આવી સુરીલી પ્રાર્થનાથી શા માટે શરૂઆત ન કરવી જોઈએ? જન્મતાની સાથે જ તેમના કાનોમાં સૂર રેલાયા હતા. ઝાકીર સાહેબને વારંવાર સવાલ કરવામાં આવ્યો હતો કે તમે ક્યારથી તબલા વગાડવાનું શરૂ કર્યું? જેના જવાબમાં ઝાકીરે એમ જ કહ્યું કે આર્ટિસ્ટના ઘરની વાત છે તો એવો કોઈ સમય ફિક્સ જ નથી હોતો. એટલે કે આ ઉંમરે કે આટલા વાગ્યાથી તબલા વગાડવાની શરૂઆત થઈ હોય એમ ચોક્કસ ન કહી શકાય. ઝાકીરે એમ પણ કહ્યું હતું કે તેમના જન્મતાની સાથે જ તેમની તાલીમની શરૂઆત થઈ ગઈ હતી. અલ્લાહ રખાના પરિવારમાં 3 દીકરીઓ પછી ઝાકીરનો જન્મ થયો હતો. અલ્લાહ રખા પહેલાંથી જ માનતા હતા કે દીકરાનો જન્મ થાય તો તેને તબલાની તાલીમ આપી શકાય. જોકે ઝાકીરનો જન્મ થયો ત્યારે અલ્લાહ રખાની તબિયત બરાબર નહોતી, એટલે તેઓ હોસ્પિટલ નહોતા ગયા. 2 દિવસ પછી ઝાકીરને ઘરે લાવવામાં આવ્યા હતા. બસ ત્યારે જ ઝાકીરના કાનમાં રીધમ કહેવામાં આવી હતી. ઝાકીર સાહેબ મોટા થયા એટલે તેઓ ટેબલથી લઈને તપેલી જેવી વસ્તુઓને તબલા બનાવી દેતા હતા, એટલે કે એને વગાડવાનું શરૂ કરી દેતા હતા. ઝાકીર સ્કૂલમાં ગયા તો બેન્ચ પર તેઓ ધા ધીન ધીન્ના કરવા લાગ્યા હતા, જેના કારણે તેમના શિક્ષક પરેશાન થઈ ગયા હતા. તેઓ ઝાકીરને શાંતિથી બેસવા માટે કહેતા હતા. જોકે ક્યારેક તો ઝાકીર માનતા જ નહોતા, એટલે તેમને ક્લાસરૂમની બહાર ઊભા રાખવામાં આવતા હતા. ઝાકીરને ક્લાસરૂમની બહાર ઊભા રાખવામાં આવતા હોવા છતાં તેમનું સંગીત શાંત નહોતું થતું. તેઓ પોતાના જ માથે કે ઘૂંટણ પર થાપ મારતા રહેતા હતા. ઝાકીર 2 થી 3 વર્ષની ઉંમરથી આ રીતે વસ્તુઓને તબલા બનાવીને એને વગાડવાનું શરૂ કર્યું હતું. આ તો થઈ ઘરે કે સ્કૂલમાં તાલ કે થાપની વાત. પરંતુ સવાલ એ છે કે ઝાકીર હુસેને તેમનું પહેલું સ્ટેજ પરફોર્મન્સ ક્યાં આપ્યું હતું? કોઈ પણ આર્ટિસ્ટ માટે પહેલું સ્ટેજ પરફોર્મન્સ ખૂબ જ મહત્ત્વનું હોય છે, કેમ કે એનાથી જ આર્ટિસ્ટની ઓડિયન્સના રિએક્શન કે પ્રેમ વિશે ખ્યાલ આવે છે. આમ તો અલ્લાહ રખા જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં પરફોર્મ કરવા જાય ત્યારે 4 વર્ષના ઝાકીરને સાથે લઈ જતા હતા. બસ એ જ સમયથી ઝાકીરના સ્ટેજની પાછળના ભાગે બેસી રહેવું પડતું હતું. ઝાકીર 7 વર્ષના થયા ત્યારે એક મજેદાર ઘટના બની હતી. અલ્લાહ રખા એ સમયે સ્ટેજ પર ઉસ્તાદ અલી અકબર ખાનની સાથે સંગીત પીરસતા હતા. સ્ટેજની પાછળના ભાગે એક એક્સ્ટ્રા તબલા રાખવામાં આવતા હતા. ઝાકીર મંચ પરનું સંગીત સાંભળીને અત્યંત રોમાંચિત થઈ ગયા. તેમણે એ એક્સ્ટ્રા તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. એ સમયે અલ્લાહ રખાએ ઉસ્તાદ અલી અકબર તરફ જોયું. બંને આંખોના હાવભાવથી સંવાદ કર્યો. તેમણે બંને ઝાકીરને પૂછ્યું કે શું તે સ્ટેજ પર તબલા વગાડીશ? ઝાકીરે પણ હા પાડી. એ સમયે અલ્લાહ રખા મંચ પર તબલાથી દૂર થઈ ગયા. તેમની જગ્યાએ ઝાકીરને બેસાડી દેવામાં આવ્યા. એ સમયે અલ્લાહ રખાએ ઝાકીરને મંચ પર થોડું ઘણું સમજાવ્યું. 7 વર્ષની ઉંમરે આ રીતે ઝાકીર હુસેને ઉસ્તાદ અલી અકબર ખાનની સાથે સ્ટેજ પર સુરોનો દરબાર રચ્યો હતો. ઝાકીર માટે આ સૌથી ખાસ પરફોર્મન્સ હતું. ઝાકીરે એ સમયે લગભગ અડધા કલાક સુધી પરફોર્મન્સ આપ્યું હતું. ઝાકીર હુસેનના જીવનના આવા બીજા અનેક કિસ્સા અને વણકઈ કહાની અમે તમને વિગતે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આખી દુનિયા ઝાકિર હુસેનને સૌથી શ્રેષ્ઠ તબલાવાદક તરીકે જાણે છે. એક વ્યક્તિ તરીકે પણ તેઓ ખૂબ જ મહાન હતા. તેમનામાં રહેલા ગુણો એક મેગ્નેટની જેમ લોકોને તેમની તરફ ખેંચતા હતા. તેઓ માત્ર સંગીતથી નહીં પરંતુ તેમની સેન્સ ઓફ હ્યુમરથી પણ લોકોને ઇમ્પ્રેસ કરતા હતા. સાથે તેમના શાયરાના અંદાજથી પણ લોકો પ્રભાવિત થતા હતા. ઝાકિરના પિતા ઈચ્છતા હતા કે તેઓ તબલાવાદક બને, પરંતુ ઝાકિરના માતા ઈચ્છતા હતા કે તેઓ ડૉક્ટર બને. એટલે ઝાકિરના માતાએ તેમને કહી દીધું કે તારે સંગીતના કાર્યક્રમોમાં જવાનું જ નથી. જોકે ઝાકિર સાહેબ તો તબલાથી દૂર રહી શકે એમ જ નહોતા. કિશોરાવસ્થામાં તબલા વગાડવા માટે ઝાકિરે કેટલીક તરકીબ અજમાવી હતી. આ તરકીબો અમે તમને કહીશું. લોકો ટપાલ લખીને ઝાકિરના પિતાને તબલા વગાડવા માટે કાર્યક્રમનું આમંત્રણ મોકલતા. જોકે અલ્લાહ રખા ઘરે ન હોય ત્યારે ઝાકિર હુસેન એ પત્રો પોતાની પાસે લઈ લેતા. હવે એ પત્રો વાંચીને ઝાકિર હુસેન પોતે જ પિતા તરફથી પત્રોનો જવાબ લખતા હતા. જવાબમાં તેઓ લખતા હતા કે ઉસ્તાદ અલ્લાહ રખા તો અવેલેબલ નથી, પરંતુ હું અવેલેબલ છું, એટલે તમે ઈચ્છો તો હું પરફોર્મન્સ કરીશ. ઘણા લોકો આ વાતને ગંભીરતાથી નહોતા લેતા. જોકે કેટલાક લોકો વિચારતા હતા કે ઉસ્તાદ અલ્લાહ રખાનો દીકરો છે એટલે તે બરાબર જ વગાડતો હશે, બોલાવી લો. હવે આમંત્રણ આવી ગયું. એ સમયે ઝાકિર ઘરેથી એમ કહીને જતા હતા કે હું સ્કૂલે જાઉં છું. રાત્રે સ્કૂલની બેગમાં થોડાક કપડાં પણ મૂકી દેતા. આયોજક પાસેથી ટિકિટ પણ મેળવી લેતા. એ રીતે તેઓ જુદા જુદા શહેરોમાં જઈને કાર્યક્રમો કરીને પાછા ઘરે આવી જતા હતા. જોકે ઘરે આવવામાં થોડું મોડું થવાના કારણે તેમની માતા પરેશાન રહેતા. જોકે એક દિવસ તો તેઓ સ્ટેશન પર જ પકડાઈ ગયા. 2 થી 3 વખત તો આ રીતે ચાલ્યું, પરંતુ ઝાકિરના માતાને સમજાઈ ગયું કે કાંઈક તો ગડબડ છે. ઝાકિર હુસેન સ્ટેશન પર પહોંચ્યા હતા. અહીં તેમની માતા પહેલેથી હાજર હતા. તેમણે ત્યાં ઝાકિરને ખૂબ માર માર્યો હતો. ઝાકિર માટે તબલાનો અવાજ પહેલી ભાષા હતી. બાળપણમાં ઝાકિર તબલાની થાપ અને તાલમાં ખોવાઈ જતા. જોકે કિશોરાવસ્થામાં તેમની મહત્વાકાંક્ષાનો તબલાની સાથે કોઈ જ નિસ્બત નહોતો. એક તબક્કે તેઓ રોક એન્ડ રોલની દુનિયામાં લોકપ્રિય થવા ઈચ્છતા હતા. 1940 અને 1950ના દશકમાં રોક એન્ડ રોલ મ્યુઝિક ખૂબ જ લોકપ્રિય હતું. ઝાકિર પણ એ જ પ્રકારનું સંગીત સાંભળતા હતા. તેઓ ઝડપથી રૂપિયા અને પ્રસિદ્ધિ મેળવવા ઈચ્છતા હતા. જોકે સંગીતની દુનિયામાં તેમણે તો બીજી દિશામાં જવાનું વિચાર્યું. બલકે એ જ દિશામાં તેઓ પહેલેથી પ્રસિદ્ધિ મેળવી રહ્યા હતા. 12 વર્ષની ઉંમરે તો તેઓ પંડિત રવિશંકર સાથે પણ પરફોર્મન્સ કરવા લાગ્યા હતા. આમ તો ઝાકિરના મૂળિયા હિન્દુસ્તાની ક્લાસિકલ પરંપરામાં રહેલા છે, પરંતુ સંગીતની દુનિયામાં નીત નવા પ્રયોગો કરવાની તેમને ઈચ્છા થઈ. આવા પ્રયોગો કરવા માટે જ તેઓ દુનિયાભરના સંગીતકારોની સાથે હાથ મિલાવતા ગયા. જેમ કે 1973માં તેમણે ગિટારિસ્ટ જ્હોન મેકલાફલિનની સાથે મળીને શક્તિ ગ્રુપની રચના કરી હતી. આ ગ્રુપ ભારતીય ક્લાસિકલ મ્યુઝિક અને પશ્ચિમી દેશના સંગીતનું ફ્યુઝન કરતું હતું. આ રીતે તેઓ આખી દુનિયા માટે એક નવો અવાજ સર્જતા હતા. ઝાકિર હુસેને જ સંગીતની દુનિયામાં તબલાની ભૂમિકા જ બદલી નાખી. પહેલાં એ માત્ર સપોર્ટ માટેનું સાધન હતું. જોકે ઝાકિરના કારણે એક ક્લાસિકલ પરફોર્મન્સમાં મુખ્ય આકર્ષણ બન્યું. તેમના નિધન બાદ એક પરફોર્મન્સનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ઝાકિર સાહેબે અદ્ભુત માહોલ સર્જ્યો હતો. આ માહોલ એક દ્રશ્યનો છે, જેમાં કૈલાસ પર્વત પર મહાદેવ ડમરૂ વગાડી રહ્યા છે અને તેમના શિષ્યો શંખ વગાડી રહ્યા છે. બંનેનો અવાજ ભળી જાય છે. ઝાકિરે તબલા પર ડમરૂ અને શંખનું આવું ફ્યુઝન વગાડી બતાવ્યું હતું. ડમરૂ અને શંખના અવાજનું ફ્યુઝન ખરેખર સાંભળવા જેવું છે. તમે પણ આ સંગીત સાંભળો. આ સંગીત ખરેખર મંત્રમુગ્ધ કરનારું છે. આવા સંગીતના કારણે જ આખી દુનિયામાં કરોડો લોકો ઝાકિરની સંગીતના દીવાનાઓ છે. 2016માં એ સમયના અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં પરફોર્મ કરવા માટે ઝાકિર હુસેનને આમંત્રણ આપ્યું હતું. પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ગ્લોબલ કન્સર્ટમાં તબલા વગાડવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં પણ તેમણે બધાના દિલ જીતી લીધા. દુનિયાભરમાં ઉસ્તાદ ઝાકિરનું સન્માન કરવામાં આવ્યું છે.
1988માં પદ્મશ્રીથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 1990માં તેમને ઇન્ડો અમેરિકન એવોર્ડ તેમજ સંગીત નાટક એકેડેમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. 1999માં અમેરિકાની સંસ્થા નેશનલ એન્ડોવમેન્ટ ફોર ધ આર્ટ્સ તરફથી નેશનલ હેરિટેજ ફેલોશિપથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 2002માં તેમને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. 2009માં ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ બદલ તેમને સંગીતની દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગ્રેમી મળ્યો. 2017માં સેન ફ્રાન્સિસ્કો જેટ સેન્ટર તરફથી તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2022માં ક્યોટો પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. 2023માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ જ વર્ષે તેઓ 3 ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. આ તો થઈ ઝાકીર સાહેબની પ્રોફેશનલ જિંદગી વિશેની વાત. પરંતુ અમે તમને તેમની પર્સનલ લાઈફ વિશે પણ વિગતે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. તબલા પર ઝાકીર હુસૈનની આંગળીઓ ફરતી હતી ત્યારે અનેરો માહોલ સર્જાતો હતો. તેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી એટલે ખૂબ જ ખાલીપો સર્જાયો છે. દુનિયાભરમાંથી ઝાકીર હુસૈનને અંજલિ આપવામાં આવી છે. પીએમ મોદીએ પણ તેમને અંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે મહાન તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનજીના નિધનથી હું અત્યંત વ્યથિત છું. ખરા પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે તેમને યાદ રાખવામાં આવશે. તેઓ ભારતીય ક્લાસિકલ સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવ્યા હતા. તેઓ વૈશ્વિક મંચ પર તબલા લાવ્યા હતા. તેમની અતુલ્ય રિધમથી તેમણે કરોડો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે વૈશ્વિક સંગીતની સાથે ભારતીય ક્લાસિકલ પરંપરાઓને જોડી દીધી છે. એ રીતે તેઓ સાંસ્કૃતિક એકતાના પ્રતીક બન્યા છે. ઝાકીરે સંગીતની દુનિયામાં અનેક પ્રયોગો કર્યા. તેઓ એના માટે અમેરિકા પણ પહોંચ્યા હતા. અહીં જ તેઓ એન્ટોનિયોને મળ્યા હતા, જેમની સાથે તેમણે લગ્ન કર્યા હતા. વર્ષો પહેલાં તેમણે સિમી ગરેવાલને આપેલા ઇન્ટરવ્યૂમાં એના વિશે વાત કરી હતી. ઝાકીરના પરિવારમાં આ પહેલાં આંતરધર્મીય લગ્ન હતા. ઝાકીરના માતા આ મેરેજને સ્વીકારવા માટે તૈયાર જ નહોતા. તેમના પિતાને ખાસ વાંધો નહોતો. ઝાકીરે તેમની માતાને જાણ કર્યા વિના એન્ટોનિયોની સાથે લગ્ન કરી લીધા હતા. જોકે ઝાકીરના પિતા એ સમયે તેમની સાથે જ હતા. તેમણે મુસ્લિમ રીતિ રિવાજ અનુસાર ઝાકીર અને એન્ટોનિયોના લગ્ન કરાવ્યા હતા. લગ્ન તો થઈ ગયા, પરંતુ ઝાકીરની માતાએ એના વિશે જાણ તો કરવી જ પડે. એવા સમયે ઝાકીરના પિતાએ તેમને સમજાવવાની જવાબદારી સ્વીકારી. ઝાકીરના પિતાએ માત્ર એટલું જ કહ્યું કે જે થવાનું હતું એ થઈ ગયું. વર્ષો બાદ ઝાકીરની માતા એન્ટોનિયોને મળ્યા હતા. ધીરે ધીરે તેઓ એન્ટોનિયોને સમજવા લાગ્યા અને પસંદ પણ કરવા લાગ્યા હતા. ઝાકીર હુસૈને પ્રસિદ્ધિની સાથે ખૂબ પૈસા પણ મેળવ્યા. તેમની નેટવર્થ અંદાજે 8.48 કરોડ રૂપિયા છે. તેઓ કોન્સર્ટમાં પરફોર્મન્સ દીઠ 5 થી 10 લાખ રૂપિયાની ફીસ લેતા હતા. માત્ર સંગીતની વાત નથી, પરંતુ તેમણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમણે હીટ એન્ડ ડસ્ટ સહિતની કેટલીક ફિલ્મોમાં તબલાવાદકની ભૂમિકા ભજવી હતી. તેઓ સાઝ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ લતા મંગેશકર અને આશા ભોસલેના જીવન પર આધારિત છે. તબલાવાદક સિવાય તેમણે અનેક ફિલ્મો માટે સંગીત પણ કમ્પોઝ કર્યું. ઝાકીર હુસૈને શિક્ષણ ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું. 2005થી 2006 દરમિયાન તેઓ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના મ્યુઝિક વિભાગમાં ફૂલ ટાઈમ પ્રોફેસર હતા. તે સિવાય તેઓ અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર પણ રહ્યા. સૌથી ખાસ વાત એ છે કે તેઓ ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા બાળકો માટે વર્કશોપ ગોઠવતા હતા, જ્યાં તેઓ આ બાળકોને તબલા વગાડતા શીખવતા હતા. ઝાકીર સ્પષ્ટ માનતા હતા કે સંગીત આખરે સંગીત જ હોય છે. એમાં ઇન્ડિયન મ્યુઝિક કે ફલાણું મ્યુઝિક હોતું નથી. આ જ કારણે તેઓ સહજતાથી બીજા દેશોના સંગીતકારોની સાથે કામ કરી શકતા હતા. એ પરિચિત વ્યક્તિની સાથે સહજતાથી હાથ મિલાવવા જેવું હતું. તેઓ એમ પણ માનતા હતા કે કોર્પોરેટ કંપનીઓના કાર્યક્રમો કે લગ્નોમાં ક્લાસિકલ સંગીત ન વાગવું જોઈએ, કેમ કે આવી જગ્યાઓ લોકો જમવા કે એકબીજાને મળવા માટે આવતા હોય છે. તેઓ માનતા હતા કે એ સહી તે સંગીત ન સંભળાય. કોન્સર્ટ હોલમાં જ સંગીત વાગવું જોઈએ, જ્યાં આવતા બધા લોકોનો હેતુ માત્ર ને માત્ર સંગીત સાંભળવાનો જ હોવો જોઈએ. ઝાકીર નિયમોની બાબતમાં પાક્કા હતા. એક વખત તેમનું પરફોર્મન્સ શરૂ થાય એટલે હોલના દરવાજા બંધ કરી દેવામાં આવતા.
મોડેથી આવનારા લોકોને હોલમાં આવવા જ નહોતા દેવામાં આવતા. 1988માં ચા કંપનીની એક એડમાં આવ્યા બાદ ઝાકિર હુસેન ઘર ઘરમાં જાણીતા થઈ ગયા. તેઓ ચાની આ બ્રાન્ડનો ચહેરો બની ગયા હતા. આ જાહેરાતોમાં તેઓ તબલા રિયાઝમાં ડૂબેલા જોવા મળતા હતા. તેઓ મહાન તબલાવાદક હતા, પરંતુ સાથે જ તેમણે હંમેશા દેશની પ્રતિષ્ઠાનો પણ ખાસ ખ્યાલ રાખ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે એક પત્રકારે તેમના મોઢેથી બોલાવવાની કોશિશ કરી હતી કે ભારતમાં મુસલમાનો પ્રત્યે સહિષ્ણુતા નથી. જોકે ઝાકિર હુસેને આ પત્રકારની બોલતી બંધ કરી દીધી હતી. ઝાકિર હુસેને ભારતમાં મુસલમાનો માટે અસહિષ્ણુતા હોવાની વાત જ ફગાવી દીધી. ઝાકિર હુસેનના તબલાની થાપે આખી દુનિયાના લોકોને એક કર્યા છે. આંગળીઓના ટેરવે રચાતું આ સંગીત, શાયરી અને કહાની હવે સાંભળવા નહીં મળે. જોકે અત્યારની ડિજિટલ દુનિયામાં વિડીયો સ્વરૂપે તેમનો વારસો સચવાયેલો રહેશે. જ્યારે પણ મોબાઈલ કે ટીવી પર તબલાની થાપ સાંભળવા મળશે કે તરત જ દિલ બોલી ઉઠશે કે વાહ ઉસ્તાદ. ખેર, આના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.